સાત્વિક ભોજન તમે જે ઘરે બનાવીને ખાઓ છો એના જેવું ઉત્તમ દુનિયામાં કોઈ ભોજન નથી. અને તમારે કદાચ તમને ઘરમાં પીઝા બનાવવા છે તો તમે જુવારની રોટી ઉપર, બાજરીની રોટી ઉપર કે મકાઈની રોટી ઉપર તમે બનાવો. ઉપર જે આપણે લગાવવાની કોઈ હોય છે કંઈક એમાં ગ્રેવી જેવું, એ તો આપણે ઘરે આરામથી બનાવી શકીએ. ખાલી મેંદાનો બેઝ જે આવે છે નીચે એ બધું છોડવાનું છે. કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે ડેરી, બેકરી આ બધું જે લોકો બચ્ચાઓ બહુ વધારે પ્રમાણમાં લઈ રહ્યા છે એના કારણે બાળકોમાં ઓબેસિટી વધી રહી છે. અને ઓબેસિટીના કારણે બાળકો અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલા બાળકો અમારી પાસે આવે છે કે જેમને એપિલેપ્સીની તકલીફ છે, કોઈને સુગરની તકલીફ છે, કોઈને આટલા નાના બાળકને હૃદયની તકલીફ પણ આવે છે. અને હવે તો લેટેસ્ટમાં મેં જોયું છે કે માત્ર 1.5-2 વર્ષના બચ્ચાઓ લઈને જ્યારે મળવા આવે ત્યારે બાળકોમાં બ્લડ કેન્સર છે.